દુર્ગા સેવા સમિતિના હજુ એક યાત્રાળુને આપણે મળીએ છીએ જેમનું નામ છે આશાબેન. કેવો રહ્યો તમારા? બહુ મસ્ત. ઘરે તો હું હતી ત્યારે બધા એમ કહેતા કે આમ છે ને આમ છે, પણ ટ્રેનમાં બેઠી એટલે મને એટલું સરસ લાગ્યું ને કે હવે એમ થાય કે જો માતાજી લાવશે તો કદાચ બીજી વાર પણ આવીશું, બધાને કહેશું પણ કે આમાં યાત્રાઓ તમે કરો. આશાબેનની આશા જરૂર પૂરી થશે, માતાજી જરૂર પૂરા કરશે. અને બીજાને પણ કહીશું કે તમે અહીંયા જાઓ, દર્શન કરો, બહુ સરસ છે જમવાનું પણ. અને ત્યાં જમ્યા પછી પણ એવું લાગતું હતું કે કઢી ખીચડી હોય તો સારું. હજી તો મનમાં સંકલ્પ કરીએ છીએ અને અમે ફરીને આવ્યા ને તરત જ કઢી ખીચડી ત્યાં આવી ગઈ. માતાજીએ એ બી આશા પૂરી કરી દીધી. એટલે ખૂબ ખૂબ યાત્રા કરાવતા રહે બધાને, અને વૈષ્ણવદેવી માતા ખૂબ ખૂબ એમને ધનવાન બનાવે ને અમને એમના લાભ પણ મળતો રહે એવી શુભકામના. આભાર આભાર. જય માતા. જય માતાજી. તમારું નામ? નરેશભાઈ. કેવું રહ્યો તમારો? બસ બહુ મજા આવી ગઈ, બહુ આનંદ કર્યો. ટ્રેનમાં કેવી લાગી તમને? ટ્રેનમાં બહુ સારી સગવડ હતી. બાકી બધું કેવું લાગ્યું? બસ મજા આવી ગઈ. અને ત્યાં કટરામાં જે પ્રોગ્રામો કર્યા ને એ પણ બહુ સરસ હતા, જોવાની બહુ મજા આવી. જય માતા. જય માતા. ગોવિંદભાઈ, મજા આવી ગઈ. ક્યાંના છો તમે? ઊંઝા. 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 પ્રોપર સુરત? નહીં, શું ઊંઝા? પ્રોપર ઊંઝાથી તમે આવ્યા? હા, ઊંઝા છે. સરસ. બોલો જય માતા. જય માતાજી. આવી ગયો. બસ જય માતા. જય માતા. ભરતભાઈ, ક્યાંથી? સુરતથી. બોલો તમારા અનુભવ કેવું લાગ્યું તમને? બહુ મસ્ત મજા આવી ગઈ. મજા આવી? એકદમ મજા આવી ગઈ. માતાજીના દર્શન કર્યા? બહુ કર્યું. શિવખોડી, પટની ટોપ, બધે ઋષિકેશ, હરિદ્વાર, બધે બધે બહુ મજા આવી, બહુ મજા આવી, બહુ સગવડ મળી. આપણે હવે તિરુપતિની અને અયોધ્યાની પણ ટ્રેન ઉપડવાના છે. હા, બરાબર. તમારું મોસ્ટ વેલકમ. તમે આવો, પધારો. તમારા માટે નવદુર્ગા સેવા સમિતિના દરવાજા હંમેશા ખુલ્લા છે. ઠીક છે, જેટલી બી ત્યાંથી યાત્રાઓ થશે તમે આવો, યાત્રાનો લાભ લો. અમને મેસેજ કરતા રહેજો એટલે અમને ખ્યાલ આવે. ચોક્કસ. મજા પણ આવી ગઈ, જમવાનું પણ ટાઈમ આવી ગયો, સારું આવ્યું. મને તો ઘરે બધા એમ જ કહેતા કે તમારું કામ નથી ત્યાં જવાનું, પણ અહીંયા આવીને એટલે મને એમ થઈ ગયું કે બધા મારી વાટ જોઈને બેઠા જ હશે કે આશામાંથી બોલો હવે તમે ત્યાં ગયા ત્યાં જઈને શું કરીને મારી બધા અભિપ્રાય લેશે ઘરે જઈને. વાટ જ જોઈ રહ્યા છે. કઈ નહીં, એક જજો 10 ને લઈને આવજો પાછા આવતા વર્ષે. બોલો જય માતાજી.